તમે પણ ડાયટ સ્કીપ કરતા નથી અને સ્ટ્રિક્ટલી ફોલો કરો છો, વર્કઆઉટ પણ રોજ કરો છો, છતાં વજન ઓછું થવાનું નામ નથી લેતું, તમારું વજન ઓછું થવાનું અટકી ગયું છે. તો શું તમને ખબર છે કે આની પાછળનું રહસ્ય શું હોઈ શકે છે? તો તમે ક્યાંક ને ક્યાંક એક સૌથી મોટી ભૂલ કરો છો અને એ ભૂલ તમારી આંખોની સામે છે, પણ તમે એને નજરઅંદાજ કરી રહ્યા છો. તો હું અહીંયા વાત કરવા માંગુ છું ઊંઘની. હવે તમને પ્રશ્ન થતો હશે કે વળી વેટ લોસ કરવામાં ઊંઘનો શું રોલ હોઈ શકે? ઊંઘ વળી કઈ રીતે આપણા વજનને ઓછું કરવામાં બાધારૂપ બની શકતી હશે? કઈ રીતે એ આપણું વેટ લોસ અટકાવી શકતી હશે? તો હા, ઊંઘ અને વેટ લોસને ખૂબ જ ગાઢ સંબંધ છે. કેમ કે જ્યારે તમે રાત્રે ઓછી ઊંઘ લો છો ત્યારે તમારા શરીરની અંદર હોર્મોનની ગડબડી ચાલુ થઈ જાય છે, હોર્મોન અનબેલેન્સ થઈ જાય છે અને તમારી બોડીમાં ગ્રેલિન હોર્મોન વધી જાય છે, જે તમને સતત ભૂખનો અહેસાસ કરાવે છે, સતત તમને ભૂખે જ લાગ્યા કરે છે અને તમારા શરીરની અંદર લેપ્ટિન નામનું હોર્મોન ખૂબ ઓછું થઈ જાય છે, જે તમને પેટ ભરેલું છે એવો અહેસાસ થવા જ નથી દેતું અને પરિણામ સ્વરૂપે તમે આખો દિવસ અનહેલ્ધી સ્નેકિંગ કર્યા જ કરો છો અને પરિણામ સ્વરૂપે તમારું મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, વજન વધવા લાગે છે, વજન ઓછું થવાનું નામ જ નથી લેતું. તો છે ને ઊંઘ અને વજનનું સરસ મજાનું સંબંધ. હવે સવાલ એવો આવે કે ઊંઘને અને પેટને વળી શું લેવા દેવા હશે? તો આપણે ઊંઘ અને પેટનું પણ સંબંધ જે શું છે, એ વચ્ચે શું કનેક્શન છે એને સમજી લઈએ. અને તમે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક માર્ક કર્યું હશે, નોટિસ કર્યું હશે કે જે લોકોની ઊંઘ ઓછી હોય છે, જે લોકો પ્રોપર ઊંઘતા નથી, એ લોકોનું પેટ બહાર નીકળેલું હોય છે. કેમ કે એમના શરીરમાં કોર્ટિસોલ હોર્મોન રિડ્યુસ થઈ જાય છે અને કોર્ટિસોલ હોર્મોનનું કામ જ એ છે કે એ ફેટને સ્ટોર કરે છે અને ફેટને એ ટમી સ્વરૂપે સ્ટોર કરવાનું ચાલુ કરી દે છે. સૌથી પહેલા ટમીની આસપાસ ફેટ સ્ટોર થવા લાગે છે અને આ ફેટ જે છે એ બહુ જ ખતરનાક ફેટ છે, કેમ કે આ ફેટના કારણે જ આપણને ડાયાબિટીસના પ્રોબ્લેમો ઊભા થાય છે, આ ફેટ જ આપણા શરીરમાં હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ ઊભા કરે છે અને સાથે સાથે આપણું વજન વધારે છે, કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે, ઘણા બધા પ્રોબ્લેમો આ ફેટ આપણા શરીરમાં લઈને આવતું હોય છે. તો આપણે ટમી ફેટને ઓછું કરવું ખૂબ જ જરૂરી છે અને ટમી ફેટને ઓછું કરવા માટે પ્રોપર ઊંઘ તો લેવી જ જોઈએ. હવે સવાલ એવો આવે કે ઊંઘ તો લેવી જોઈએ, પણ કેટલી લેવી જોઈએ? એ પહેલા તમને એક સિક્રેટ કહી દઉં કે એક સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે જો તમે બરાબર પ્રોપર ઊંઘ નથી લેતા, તમારી ઊંઘ 4 કલાકની છે અને તમારી આવી ખરાબ ઊંઘના કારણે તમારા શરીરની અંદર ફેટ બર્નિંગની જે ક્ષમતા છે એ 55% ઓછી થઈ જાય છે. તો વિચાર કરો, ઊંઘ અને વેટ લોસને કેટલો બધો સંબંધ છે, એની સાથે સાથે હેલ્ધી રહેવા સાથે પણ ઊંઘને સંબંધ છે. એટલા માટે જ પ્રોપર ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. હવે ઊંઘ કેટલી લેવી જોઈએ? તો ઊંઘ આપણે 7 થી 8 કલાકની લેવી જોઈએ. તો મોટાભાગના લોકો એવું કહેતા હોય છે કે અમે ઊંઘ તો પ્રોપર લઈ જ લઈએ છીએ, કેમ કે અમે દિવસે 2 કલાક સૂઈ જઈએ છીએ અને રાત્રે 4 કલાક સૂઈએ છીએ, 5 કલાક સૂઈ લઈએ છીએ, તો અમારી થઈ ગઈ ને 8 કલાકની ઊંઘ. તો શું તમને એવું લાગે છે કે સાંજે 5 કલાક અને દિવસે 2 કલાક ઊંઘ્યા એટલે તમારી ઊંઘ પૂરી થઈ ગઈ? નહીં. પ્રોપર તમારી સ્લીપ ક્વોલિટી હોવી જોઈએ અને એ પણ સાઉન્ડ સ્લીપ. જે તમે કન્ટિન્યુઅસલી 8 કલાકની ઊંઘ લો છો એ તમારી ગોલ્ડન સ્લીપ છે અને એ જ તમારો ગોલ્ડન ટાઈમ છે. કેટલા વાગે ઊંઘવું જોઈએ? તો રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે આપણે ઊંઘી જવું જોઈએ અને સવારે વહેલા ઉઠી જવું જોઈએ, જેથી આપણી પ્રોપર ઊંઘ પૂરી થાય. અને ઊંઘનો ગોલ્ડન ટાઈમ જે છે 11 વાગ્યાથી 1-2 વાગ્યા સુધી જે તમને ઊંઘ આવે છે ને, એ ગોલ્ડન પીરિયડ છે ઊંઘનો. તો એ સમયે ઊંઘી લેવું ખૂબ જ જરૂરી છે અને એ સમયે તો આપણે મોબાઈલ સ્ક્રોલ કરતા હોઈએ છીએ. તો ખરેખર ઊંઘવું ખૂબ જ જરૂરી છે. જો આપણે ઊંઘ બરાબર નથી લેતા તો એના કારણે ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થાય છે. એક તો આપણું બ્રેન એક્ટિવ નથી રહેતું, આપણી સ્લીપિંગ પેટર્ન અનહેલ્ધી થઈ જાય છે, બેલેન્સમાં નથી હોતી, મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે, એના કારણે વજન વધવા લાગે છે, કોર્ટિસોલ હોર્મોન વધે છે એટલે ટમી ફેટ વધે છે અને ઘણા બધા એવા ઇસ્યુ આપણા શરીરમાં ઊભા થતા હોય છે.
તો ખરેખર આપણે પ્રોપર પ્રમાણમાં ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. હવે આપણને ઊંઘ અને વેટ લોસ અને હેલ્ધી રહેવા સાથેનો સંબંધ તો ખબર પડી જ ગઈ, પણ હવે આપણી ઊંઘ જે ખરાબ છે એ ઊંઘને આપણે સારી કરવી હોય તો શું કરવું જોઈએ? તો એના માટે હું તમને આજે થોડી ટિપ્સ કહીશ, સિક્રેટ ટિપ્સ, કે એને તમે ફોલો કરશો તો તમને પ્રોપર ઊંઘ લેવામાં ખૂબ જ સરળતા રહેશે. અને સૌથી પહેલાં તો આપણે જ્યારે રાત્રે ઊંઘવા માટે જઈએ છીએ બેડ પર, ત્યારે ઊંઘવાના 2 કલાક પહેલાં દરેક ઇલેક્ટ્રિક ગેજેટ એટલે કે જે આપણો સ્ક્રીન ટાઈમ છે એને ઓછો કરી દેવું જોઈએ. 2 કલાક પહેલાં એ સ્ક્રીન ટાઈમ આપણે એનાથી દૂર રહેવું જોઈએ. મોબાઈલ હોય, કોમ્પ્યુટર હોય, ટીવી હોય, લેપટોપ હોય, જે પણ હોય એનાથી આપણે 2 કલાક પહેલાં એને તિલાંજલિ આપી દેવાની છે. અને એ સાથે જ સાંજનું ખાવાનું આપણું બિલકુલ હલકું હોવું જોઈએ અને સમયસર એટલે કે દિવસ હાથમાં પહેલાં આપણે ખાઈ લેવું જોઈએ. જો એ પ્રમાણે આપણું ભોજન હલકું હશે તો આપણું પેટ પણ રિલેક્સ રહેશે અને સવારે ઉઠવામાં પણ આપણને સરળતા રહેશે. અને એની સાથે સાથે આપણો ઊંઘનો રૂમ જે છે, જ્યાં જગ્યાએ ઊંઘીએ છીએ એ જગ્યા શાંત હોવી જોઈએ. લાઇટ આપણે બંધ કરી દેવી જોઈએ, કેમ કે લાઇટ જે છે એના કારણે આપણને એવું થાય છે કે હજુ દિવસ જ છે, કેમ કે મગજને લાઇટ સાથે કનેક્શન છે અને એવું લાગ્યા કરે છે કે દિવસ છે, એટલે એ સૂવા માટે તૈયાર નથી થતું. એટલે આપણે લાઇટને બંધ કરી દેવી જોઈએ. સ્લોલી મ્યુઝિક તમે સ્ટાર્ટ કરી શકો છો. એ સમયે મેડિટેશન કરો અથવા તો કોઈ મોટિવેશનલ બુક્સ વાંચો, જેથી તમને ઊંઘવામાં ખૂબ જ હેલ્પ મળી રહેશે. અને એ સાથે સાથે જ સાંજે ઊંઘવાના સમયમાં એટલે કે સાંજે ઊંઘવામાં જે ઊંઘવાનો સમય છે એમાં ડિસ્ટર્બન્સ ના આવે એના માટે આપણે 5 વાગ્યાથી 6 વાગ્યા પછી કોઈ પણ પ્રકારનું કેફીન યુઝ ના કરવું જોઈએ, જેમ કે ચા, કોફી, ગ્રીન ટી આવી કોઈ જ વસ્તુ આપણે યુઝ ના કરવી જોઈએ, એને અવોઇડ કરવી જોઈએ. અને એ સાથે સાથે જ આપણો ઊંઘનો ટાઈમ પણ ફિક્સ કરી દેવો જોઈએ. સાંજે જેટલા વાગે ઊંઘીએ છીએ એટલા વાગે રોજ ઊંઘવાની આદત પાડવી જોઈએ અને સવારે જેટલા વાગે ઉઠીએ છીએ એટલા વાગે રોજ ઉઠવાની આદત પાડીશું તો આપણી સ્લીપ ક્લોક જે છે એ સારી થશે, બેટર થશે અને આપણને ઊંઘ પણ સારી આવશે. તો આપણને અહીંયા ખ્યાલ આવી જ ગયો છે કે ઊંઘવું કેટલું જરૂરી છે. અને આજના સમયની અંદર ઘણા બધા લોકોને પ્રોપર ઊંઘ નથી આવતી, એમને નાઇટ શિફ્ટ હોય છે, જેથી ઊંઘવામાં ઘણી બધી તકલીફો થતી હોય છે. ઘણા એવા લોકો પણ છે કે જેમને દિવસ દરમિયાન ઊંઘ આવી જાય છે અથવા તો ગાડી ચલાવતા ચલાવતા પણ ઊંઘી જતા હોય છે. તો એના માટે પણ તમારે સ્લીપ ક્વોલિટીને સારી કરવી ખૂબ જરૂરી છે. જો તમે આવી સમસ્યાઓથી પરેશાન છો તો તમે મને કમેન્ટમાં લખી શકો છો સ્લીપ. હું તમને હેલ્પ કરીશ કે તમારી સ્લીપને તમે કઈ રીતે બેટર બનાવી શકો છો, કઈ રીતે પ્રોપર ઊંઘ લઈ શકો છો. કેમ કે મેં ઘણા બધા લોકોને આ બાબતમાં રિઝલ્ટ આપ્યું છે. ઘણા એવા લોકો છે મારી સાથે જોડાયેલા, એમણે પ્રોગ્રામ જોઈન કર્યો છે કે જેમને 17 વર્ષથી ઊંઘની ગોળીઓ લેવી પડતી હોય, અથવા તો જે લોકોને દિવસે ઊંઘ આવી જતી હોય, ડ્રાઇવિંગ કરતાં કરતાં ઊંઘ આવી જતી હોય, આવા જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોમાં એમને ઘણું બધું સારું સમાધાન મળ્યું છે અને ઘણી બધી એમની સ્લીપ ક્વોલિટીમાં સુધારો આવ્યો છે. જો તમે પણ તમારી સ્લીપ ક્વોલિટીને ચેન્જ કરવા માંગતા હો તો જલ્દીથી કમેન્ટ કરો અને મને કમેન્ટમાં જરૂર જણાવો કે તમે રોજ કેટલા કલાકની ઊંઘ લો છો. અને હા, વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એને શેર જરૂરથી કરો, જેથી તમારા એક શેરિંગથી બીજા કોઈની ઊંઘમાં સુધારો આવી જાય. અને હા, આ વિડીયો તમારા એ ફ્રેન્ડને તો જરૂરથી શેર કરો કે જે રાત્રે મોબાઈલ સ્ક્રોલ કર્યા જ કરતા હોય છે.